સમજી લો કે જો તમે બધું જ બરોબર કર્યું હોય, જેમ કે વેલિડ વિઝા હોય, તમારી પાસે ટિકિટ હોય, ડોક્યુમેન્ટ્સ હોય, છતાં પણ એક નાની ભૂલ તમારી આખી યુએસ જર્નીને ખરાબ કરી દે તો શું થશે? અમેરિકામાં લાખો ઇન્ડિયન્સ આ એક મિસઅન્ડરસ્ટેન્ડિંગને લીધે અનનોઇંગલી રિસ્કમાં આવી જાય છે. લોકોને લાગે છે કે વિઝાની એક્સપાયરી ડેટ જ કહે છે કે યુએસમાં કેટલા દિવસ રહી શકે છે, જ્યારે કે હકીકત તો એ છે કે અમેરિકામાં તમારા સ્ટેનો ડિસિઝન તમારા વિઝા નથી કરતા. આ એ પોઈન્ટ છે કે જેને સમજવા આજે સૌથી વધારે જરૂરી છે. તો આ વિડીયોમાં આજે આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું કે યુએસમાં લીગલી કેટલા દિવસ સુધી રોકાઈ શકાય, વિઝા એક્સપાયરીનો એકચ્યુઅલ રોલ શું છે, I-94 શું હોય છે અને કેમ એ સૌથી ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ છે, એરપોર્ટ પર ઓફિસર શું ડિસાઇડ કરે છે અને ઇન્ડિયન્સે કઈ નાની નાની વાતોનું ખાસ ધ્યાન રાખવાનું છે જેનાથી ફ્યુચરમાં વિઝા રિજેક્શન, એન્ટ્રી ડિનાયલ કે પછી ઓવરસ્ટે જેવી પ્રોબ્લેમથી બચી શકાય. તો સૌથી પહેલા આ કન્ફ્યુઝનને ક્લિયર કરી લઈએ. યુએસ વિઝા તમને અમેરિકામાં એન્ટ્રી લેવાની પરમિશન આપે છે, સ્ટે કરવાની નહીં. મતલબ કે વિઝા એ કહે છે કે તમે યુએસ બોર્ડર સુધી જઈ શકો છો, પણ યુએસની અંદર કેટલા દિવસ રહેવું એ ડિસિઝન બોર્ડર પર રહેલા કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન ઓફિસર કરે છે. આ ડિસિઝન તમારી વિઝાની એક્સપાયરી જોઈને નથી લેવામાં આવતું, પણ એન્ટ્રીના સમયે ઓફિસર તમારા ટ્રાવેલ પર્પઝ, ડોક્યુમેન્ટ્સ અને આન્સરના બેઝિસ પર કરે છે. જ્યારે તમે અમેરિકાના એરપોર્ટ કે સીપોર્ટ પર જાઓ છો તો સીબીપી ઓફિસર તમારો પાસપોર્ટ ચેક કરે છે, કેટલાક સવાલો પૂછે છે અને પછી સિસ્ટમમાં તમારા સ્ટેની ડ્યુરેશન ફીડ કરે છે. આ પ્રોસેસ પછી જનરેટ થાય છે I-94 રેકોર્ડ. આ I-94 ડોક્યુમેન્ટ ઓફિશિયલી કહે છે કે તમે યુએસમાં ક્યાં સુધી લીગલી રહી શકો છો. એમાં એક સ્પેશિયલ ડેટ હોય છે જેને એડમિટ અન્ટિલ ડેટ કહેવામાં આવે છે. એડમિટ અન્ટિલ ડેટ કે જે તમારી સૌથી છેલ્લી લીગલ ડેટ હોય છે. યુએસમાં એનાથી એક દિવસ પણ આગળ રહેવાને ઓવરસ્ટે માનવામાં આવે છે. અહીં સૌથી ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે આ ડેટ તમારા વિઝા એક્સપાયરીથી અલગ હોઈ શકે છે. કેટલીય વાર વિઝા વર્ષો માટે વેલિડ હોય છે, પણ I-94 ખાલી કેટલાક મહિનાઓનો સ્ટે એલાઉ કરે છે. યુએસ એમ્બેસીએ પોતે આ રિમાઇન્ડર આપ્યું છે કે ટ્રાવેલર્સે પોતાનો સ્ટે જાણવા માટે વિઝા એક્સપાયરી નહીં પણ I-94 ની એડમિટ અન્ટિલ ડેટ જોવી જોઈએ. હવે આ કોઈ ઓપિનિયન નથી પણ ઓફિશિયલ રૂલ છે. છતાં પણ ઇન્ડિયન્સની વચ્ચે આ મિસઅન્ડરસ્ટેન્ડિંગ બહુ કોમન છે. તમે સમજો છો કે I-94 મળે છે કેવી રીતે? તો જો તમે યુએસમાં એરપોર્ટ કે સીપોર્ટથી એન્ટ્રી કરો છો તો હવે પેપર I-94 નથી આપવામાં આવતું, એ ઇલેક્ટ્રોનિક હોય છે. સીબીપી ઓફિસર જેને ડિજિટલી જનરેટ કરે છે અને તમારા પાસપોર્ટથી લિંક કરી દે છે. હવે એન્ટ્રી પછી તમારા પોતે જઈને ઓફિશિયલ વેબસાઇટ I-94.cbp.dhs.gov પર પોતાની ડિટેલ્સ નાખીને I-94 ચેક કરવાનું હોય છે. હવે જો કોઈ ટ્રાવેલર લેન્ડ બોર્ડર કે પછી કેટલાક સિલેક્ટેડ ફેરી રૂટથી યુએસ એન્ટ્રી કરે છે તો એના પ્રોવિન્શિયલ I-94 માટે વેબસાઇટ થ્રુ એપ્લાય કરવું પડી શકે છે. એનો હેતુ એ જ હોય છે કે એન્ટ્રી પ્રોસેસ સ્મૂથ રહે અને બોર્ડર પર ડિલે ના થાય. હવે એમાં એ પણ જાણવું જરૂરી છે કે કયા લોકોને I-94 ની જરૂર નથી હોતી. તો યુએસ સિટીઝન્સ, રિટર્નિંગ પરમેનન્ટ રેસિડેન્ટ્સ, ઇમિગ્રન્ટ વિઝા હોલ્ડર્સ અને મોટા ભાગના વિઝિટિંગ કે ટ્રાન્ઝિટ કેનેડિયન સિટીઝન્સ I-94 ની કેટેગરીમાં નથી આવતા. પણ ઇન્ડિયન પાસપોર્ટ હોલ્ડર્સ ભલે ટુરિસ્ટ હોય કે પછી ફેમિલી વિઝિટ પર હોય, ઓલમોસ્ટ દરેક કેસમાં I-94 એપ્લિકેબલ થાય છે. હવે ઇન્ડિયન ઓડિયન્સ માટે સૌથી જરૂરી પાર્ટ પર વાત કરી લઈએ તો મોટાભાગે ઇન્ડિયન્સ પોતાના રિલેટિવ્સને મળવા માટે, ટુરિઝમ માટે, મેડિકલ ટ્રીટમેન્ટ કે પછી શોર્ટ ટર્મ સ્ટે માટે યુએસ જતા હોય છે. હવે એમાં કેટલી વાર પ્લાન બદલાઈ જાય છે અને લોકો વિચારે છે કે ભાઈ થોડા દિવસ વધારે રોકાઈ જઈએ તો શું થવાનું છે, વિઝા તો હજુ વેલિડ જ છે ને. એટલે હવે રિસ્ક અહીંથી જ શરૂ થઈ જતું હોય છે. ઓવરસ્ટેનો મિનિંગ ખાલી ફાઇન કે વોર્નિંગ નથી હોતો. ઓવરસ્ટેનો રેકોર્ડ યુએસએમ માઇગ્રેશન સિસ્ટમમાં પરમેનન્ટલી સ્ટોર થઈ જાય છે. એની ઇફેક્ટ ફ્યુચર વિઝા એપ્લિકેશન્સ, વિઝા રિન્યુઅલ, એરપોર્ટ એન્ટ્રી અને ઇવન ઇમિગ્રેશન બેનિફિટ્સ પર પડી શકે છે. કેટલાય લોકો વર્ષો પછી એની ઇમ્પેક્ટ ફેસ કરે છે ત્યારે એમને સમજાતું જ નથી કે ભાઈ પ્રોબ્લેમ આવ્યો ક્યાંથી. એટલે ઇન્ડિયન્સે કેટલાક સ્પેસિફિક અને બેઝિક જે ક્રુશિયલ હેબિટ્સ છે એને ડેવલપ કરવી પડશે. યુએસની એન્ટ્રી પછી સૌથી પહેલા I-94 ચેક કરો, એડમિટ અન્ટિલ ડેટ લખીને રાખો. રિટર્ન ટિકિટ એ ડેટ પહેલાની રાખો. માં જો કોઈ કારણથી સ્ટે એક્સટેન્ડ કરવો પડે છે તો પ્રોપર લીગલ પ્રોસેસને ફોલો કરો. એપ્રુવલ વગર એક દિવસ પણ એક્સ્ટ્રા રોકાવું તમારા માટે વધારે કોશિયસ રહી શકે છે, પ્રોબ્લેમ ક્રિએટ કરી શકે છે અને ક્યારેય એઝ્યુમ ના કરવું કે ભાઈ વિઝા એક્સપાયરી તમને સેફ રાખશે.
આ સ્ટ્રિક્ટ ફોકસ એમ જ નથી આવ્યું. યુએસ એડમિનિસ્ટ્રેશન બોર્ડર કંટ્રોલ અને ઇમિગ્રેશન રૂલ્સને લઈને સતત કડક થતા જઈ રહ્યા છે. વિઝા ઓવરસ્ટે, ઇલીગલ સ્ટે અને ડોક્યુમેન્ટેશન ઇસ્યુઝને લઈને મોનિટરિંગ હવે બહુ સ્ટ્રિક્ટ થઈ ગયું છે. એવા માહોલમાં નાનું ઇગ્નોરન્સે બહુ મોટો પ્રોબ્લેમ ઊભો કરી શકે છે, અને ખાસ કરીને ઇન્ડિયન્સ માટે કે જે ફ્યુચરમાં યુએસ ટ્રાવેલ, કામ કે પછી સેટલમેન્ટનું પ્લાનિંગ કરી રહ્યા હોય. હવે આ વિડીયોથી તમને ક્લેરિટી મળવી જોઈએ કે યુએસ વિઝા એક એન્ટ્રી ડોક્યુમેન્ટ છે, સ્ટે ડોક્યુમેન્ટ નહીં. તમારી લીગલ બાઉન્ડ્રી I-94 નક્કી કરે છે. એડમિટ અન્ટિલ ડેટ તમારી સેફટી લાઇન છે. એને ક્રોસ કરવું મતલબ કે ટ્રબલને ઇન્વાઇટ કરવું થાય છે. ત્યારે આ વિડીયોમાં તમને સમજાઈ ગયું હશે કે જો તમે યુએસ ટ્રાવેલ કરવા માંગો છો, વિઝિટ કરવા માંગો છો, તો ત્યાં તમે કેટલા દિવસ સુધી રોકાઈ શકો છો અને કયા કયા ડોક્યુમેન્ટ્સ તમારા માટે બહુ વધારે જરૂરી છે. જો આ વિડીયો તમને હેલ્પફુલ રહ્યો હોય તો લાઇક કરો, શેર કરો, અને આવી જ અપડેટ્સ માટે, ઇન્ફોર્મેશન માટે અમારી ચેનલ અર્બન ગુજરાતીને સબસ્ક્રાઇબ ને ફોલો કરો.